ગાઈસ અમે લોકો ગોતી નાખી સવા હોડી. હાલો ગાઈસ અમે લોકો આવી ગયા છે હવા હોડી. એટલે અહીં રાજાએ મસ્ત નહીં સિમેન્ટ નહીં માટી પડતું અહીં વેલો બહુ છે. તો રાજાએ નું રકમ કાઢવા માટે અહીં લોકો બધા એવા હોય. તો અહીંયા જો બધે ઘાસ તો બધું બહુ ઉગી ગયું છે એટલે મજા નહીં આવતી, પણ તમને સ્થાન બતાવીશ પછી તમે લોકો જોવા આવજો. કેમ કે અહીંયા જો ઘણી મોટી છે હવા હોડી, એટલે કે બહુ જ મોટી છે. અહીંથી જો આ એરિયાથી માંડી અને ત્યાં સામે પથ્થરથી માંડી અને ત્યાંથી સામેથી માંડી ત્યાં સામેથી સામે બહુ દૂર છે. તો બને રહો, બતાવું તમને મેં હવા હોડી. તો જો અહીંયા રાજાનું ઘર હતું હવા હોડી, એટલે અહીંયા હવા હોડી હતી. અહીંયા જો ખતરનાક પથ્થર કેટલા મસ્ત, એમનું ચંતર કેટલું મસ્ત છે કે એમાં અત્યારે તો છોડવા ઉગી ગયા છે, પણ કેટલું મસ્ત ચંતર છે જો ખતરનાક. જો અહીંયા જો હવા હોડી પૂરી થઈ જાય એટલું બધું બહુ છે, એટલે હવા હોડી હતી. હાલો ગાઈસ, જય જોહાર, જય આદિવાસી. તમને મેં નીચે પહેલાં ફર્સ્ટમાં જ કીધું હતું કે રાજાનો મહેલ એટલે કે હવા હોડી આવા એવા જંગલ વિસ્તારમાં જોરદાર એવી ઓયડી છે. 125 ઓયડી 125 ઓયડી અહીંયા હતી એવું કહેવાય છે. અત્યારે મસરા બી બહુ કહે છે, પરંતુ જો અહીંયા ખતરનાક મહેલ છે, આ બાજુ બી મહેલ છે. ખતરનાક અહીંયા ઓયડી છે, જંગલ વિસ્તારમાં છે. તો તમારે આવું હોય તો અમને કોમેન્ટ કરજો. જય જોહાર, જય આદિવાસી. એ માટીથી છણ્યું હતું, અત્યારે ઘાસ ઉગ્યું છે એટલે મજા થોડીક નહીં આવે તમને, પડતું અહીંયા એટલું મસ્ત સુંદર છે કે વાત જ નહીં કરવાની. અને અહીં ઘરમાં તો બધે અહીંયા ઝાડવા ઉગી ગયા છે. અહીં બધા 1 ઓયડી 2 ઓયડી 3 ઓયડી એવી રીતે બધી ઓયડી હતી અલગ અલગ, પડતું અહીંયા બધે હવે ઝાડવા થઈ ગયા છે. અહીંયા છોડવા બી બધા બહુ છે નવા. જો કેટલી મહેનત કરી હશે રાજાઓ અને આટલું મકાન બનાવ્યું હશે. તો તમે લોકો આવવાનું ભૂલતા નહીં, કેમ કે અહીંયા હું જઈ રહ્યો છું. તો અહીંયા આખો મહેલ હતો, ત્યાંથી રાજાના રજવાડાની 125 ઓયડી. તો અહીંયા બીજું અહીંયા એમનું રસોડું હતું, બતાવીશ તમને મેં. અહીં કઈ વાસણ તો અત્યારે નથી પડ્યા, પણ એવું કહેવાય છે કે અહીંયા એમનું રસોડું હતું, પેલી બાજુ એમના ઘર હતા. તો અહીંયા એ લોકો જમવાનું બનાવતા હતા. અને અત્યારે કંઈ તો પ્રૂફ માટે તો કંઈ નહીં, લગભગ તો હશે, પણ અહીંયા ઘાસ એટલું બધું છે ને એટલે મળતું નથી. અહીંયા એમને બેસવા માટેની છપોડી હતી. પછી જો છો આગળ હવે જવું નહીં. અહીંયા આ બાજુ બી જોરદાર જો ત્યાંથી માંડી અને ત્યાં સુધીનું એમનું મકાન, એટલે આ એમનું અંદરનું 125 ઓયડીનું ઘર. એટલે અહીંયા અત્યારે તો પાણી ભરાઈ ગયું છે. અને બાજુમાં કેટલા મસ્ત પથ્થર, આ બાજુ નીચે બધું જોરદાર છે. તમે આવવાનું ભૂલતા નહીં, બન્યા રહીજો અમારા બ્લોગમાં. તમને હજુ કંઈક નવું બતાવીશું. એટલે જો અહીંયા તો એટલા હવે ઓદરી ગયું છે. તો આ બાજુ અહીંયા એમનું રસોડું રૂમ હતો અંદરનો, પછી આ બાજુ એમનું સ્પેશિયલ રૂમ હતો, એટલે એમાં બધું મૂકતા હતા એમનું સોના ચાંદી દાગીના. તો અમુક લોકોને એવું હતું કે મૂકીને રાજા ગયા હશે, તો અહીંયા ખોદીને કાઢતા હતા, પણ કંઈથી મળે. તો અમે લોકો હવે આગલા વ્લોગમાં તમને બતાવ્યું હતું. તો આ 125 ઓયડીને છોડીને અમે આગળ વધ્યા છે. તો બન્યા રહેજો. અમે લોકો હવે આગળ જઈ રહ્યા છે. તળે ઉપર સપોડી એવું કહેવાય છે, તે જોવા જઈ રહ્યા છે. અહીંયા તો પથરા એટલા બધા છે, બધા તળે ઉપર જ છે, પણ એટલું મસ્ત વાતાવરણ યાર, વાહ. મેં મારા નાના ભાઈ વિકાસને અને મારા બીજા છોટે ભાઈ મહેશને ખૂબ થેન્ક યુ માનું છું કે આટલા એરિયામાં મને લઈને આવ્યા. અહીં તો મને બહુ બીક લાગતી હતી. ક્યારે આવ્યો તો ગાઈસ. તો રાજાઓનું મીટિંગ માટેની ઓફિસ બતાવીશું. તો
બન્યા રહીજો. હવે એટલું મસ્ત હતું કે ઓફિસ જ છે, અત્યારે આપણે ઓફિસ કહીએ છીએ, એમનું બધા મીટિંગ માટેનું એટલું ઘર હતું. કેમ કે જો ઉપર પથ્થર, નીચે એમનો રાજાના મહેલ, અહીંયા મીટિંગ કરવા માટે કે આપણે આ કામ કરવું છે. અત્યારે તો હાલ ભૂંડો રહે છે મીટિંગ. જો અહીંયા લગભગ તો બધા બહુ જનાવરો આવતા હશે એવું લાગે છે, કેમ કે બીક બી લાગે છે, એટલો ભારી પહાડ છે. આ બાજુ જો તમને થોડું દૂર જઈને બતાવો એટલે મજા આવશે. જો આટલો મોટો પહાડ છે અને એના નીચે એટલું ઘર જેવું છે, તમે જોયું થશે. પરંતુ હવે ત્યાંથી આગળ વધશું. અહીંયા ઉતરાતું બી નહીં, બહુ નીચું છે. હવે એવું કહેવાય છે કે બીજું બી ઘર છે અહીંયા, પથ્થરનું કુદરતી બનેલું ઘર છે. તો આ બાજુ તો નાની નાની ગુફા છે. અત્યારે તો કોઈ આવતું નહીં એટલે આ ગુફા છે, તમને બતાવું હું પેલી બાજુથી જઈને, સીધું મારે નહીં ઉતરવું. ઓહ કુતરા, થાકી જોલા. તો અમે લોકો આવી ગયા બીજી ગુફામાં. તો આ રહી મોટી ગુફા, કઈ મોટો. અહીંયા જોવો છો કેટલું મસ્ત આમ ઘર જેવું છે. આ સાઈડથી બી એક પથ્થર છે, આ સાઈડથી બી એક પથ્થર છે, અને આ લોકો જોવા જાય છે. મને બીક લાગે છે એટલે હું નહીં અંદર જતો, કેમ કે બહુ મોટું છે. અહીંયા અમે લોકો આવી ગયા છે કુવા ઝોડ. એટલે અહીંયા એટલું નીચું છે કુવા ઝોડ. એના આગળ અમે જઈશું એટલે આવશે તળે ઉપર સપોડી. તો બન્યા રહીજો. જય જોહાર. ગાઈસ અમે લોકો આવી ગયા છે શિયેલ વાળી ટેકરી. તો અહીંયા શિયેલના કાંટા બહુ હોય છે એવું કહે છે. તો અમે લોકો ઉપર નહીં જવાના, કેમ કે અમે થાકી ગયા છે એટલે. પણ અહીં બતાવશું સામે શિયેલ વાળી. અને સામે જો બધા પહાડ જ છે, પથ્થર કેટલા બધા છે. અમે લોકો પેલી શિયેલ વાળી ડુંગળી છોડી અને અમે લોકો આવી ગયા છે જો એકદમ સુનસાન વિસ્તારમાં. તો અહીંયા કહેવાય છે કે આટો પાટો રમતા હતા, એટલે બધા થપ્પો રમતા હતા. તો અહીંયા હરતાઈ જતા હતા. સામે વાળી ટેકરી દેખાય છે શિયેલ વાળી છે. પછી આ પથ્થર દેખાય છે એ નિશાન છે કે આપણે આ ડુંગરની વચ્ચે બરોબરના ઊભા રહ્યા છે. પછી સામે દેખાય છે નંગારા, નાના નંગારા કહેવાય છે. હવે મોટા નંગારાનો વિભાગ આ બાજુ છે, તો એ બી જોઈશું. જય જોહાર. અમે લોકો આવી ગયા છે, તમને કીધું તો હવે કે નંગારાવાળી બતાવીશું. તો હાલ આ નાનું નંગારું છે, આ મોટું નંગારું છે. પછી આગળ તમે જોઈ રહ્યા છો આ લોકો ઉપર બેસી રહ્યા છે. અહીંયા ત્યાં મોટું નંગારું છે. હાલ તો મંદિરોમાં નંગારા હોય છે, તમે જોયા હશે, પણ તો પથ્થરનું નંગારું છે. તો એને વગાડી બી જોઈશું, જોજો. હાલો ગાઈસ, તો અમે લોકો આ નંગારા ઉપર ચડી ગયા છે. તો આ બાજુ જો અમારા ગામમાં દેખાય છે, આ બાજુ જંગલ છે, આ બાજુ બી જંગલ છે. આ બાજુ રીસોનું ઘર છે, ભાલુનું ઘર છે, પરતું બીજા બધા ઓલરેડી જનાવરો, પછી જંગલી મુર્ગા, બધાના જ આ બાજુ ઘરો છે. તો તમે એકવાર આવજો, તમને મજા આવી જશે. જય જોહાર. વિકાસ મહેશ ઉભરો ઉભરો, અહીંયા મને હગરે લાગે છે ને ઉભરો. અમે લોકો આવી ગયા છે તળાવ ઉપર સપોડીની આગળ એક મોટું જંગલ આવે છે, ત્યાં આવી ગયા છે. અહીંયા ઘાસ બહુ છે, તમારે ઘરે ઘાસ ના હોય તો એક આપવા આવજો. અમે થાકી ગયા હતા, બેસી ગયા થઈ ગયો છે. જો આ રહ્યું મારું ઘર. પછી અહીંયા ઉપર સપોડીનો દરવાજો કહેવાય છે. તો આ દરવાજાની આ બાજુ રહીને આગળ જવાય છે. ગાઈસ હું બહુ જ જંગલમાં આવી ગયા છે. એક ચંપાનું ઝાડ છે. પછી અહીંયા બધા ચકલાનો અવાજ આવે છે. પછી થોડી બીક બી લાગે છે, પણ તો અમે જીગર બાંધીને આવી ગયા છે. અમારા માટે જો તાપ બી કાઢી દીધો. હાલો ગાઈસ, અમે લોકો આવી ગયા છે અહીંયા
તળે ઉપર સપોડી કહેવાય છે. અહીંયા તો જો બહુ બીક લાગે છે. જો અહીં તો ભર્યું છે. આ બાજુ જો બહુ બીક લાગે છે. લા આ બાજુ કઈ જવાનું હવે? હું કન્ફ્યુઝ થઈ ગયો છે. આ બાજુ તળે ઉપર સપોડી, આ બાજુ બી ભર્યું છે. તો આગળ જોવો છો અહીંયા રીસ રહે છે, રીસ ભાલુ. તો અહીંયા જો કેટલું મસ્ત વાતાવરણ, ને અહીંયા રહીને અમારું આખું ગામ દેખાય છે. તમે લોકો આવી ગયા છે તળે ઉપર સપોડી ઉપર. તો જુઓ આજના બ્લોકમાં નીચે અમારા બધા ગામ દેખાય છે. પછી આ બાજુ જો પહાડ પહાડ પહાડ, બધી બાજુ પહાડ છે. કેટલો મસ્ત વિસ્તાર છે. જો તમે એકવાર આવીને કે આ બાજુ જાઓ તો ગામડા નીચે દેખાય છે, આ બાજુ જાઓ એટલે જંગલ દેખાય છે. તો બન્યા રહેજો અમારા બ્લોકમાં. કૂતરાને જુઓ તમે ખાલી, એ જો આખો પહાડ જોવા આવ્યો છે ડુંગરા ઉપર.